હવે આગળ વાત કરીએ તો વડોદરા જેતલપુર રોડ પર આવેલી અંબિકા મિલ ચાલીમાં પાણીની સમસ્યાથી તાહીમામ, સ્થાનિકો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોટ નહીં આપવાનો નિર્ધાર। અંબિકા મિલ ચાલી જેતલપુર રોડ પાણીની સમસ્યાથી ત્રાહિમામ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ નહીં આપવાનો નિર્ધાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાણી નહીં તો વોટ નહીં આપવાનો નિર્ણય અંબિકા મિલ ચાલીએ કર્યો। વડોદરાના જેતલપુર રોડ પર આવેલી અંબિકા મિલ ચાલીના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે। અંબિકા મિલ ચાલીના રહેવાસીઓનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી, ક્યારેક તો અઠવાડિયાઓ સુધી પાણી આવતું નથી, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે, જે તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે। પાણીની અછતને કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પણ અસર પડી રહી છે। વારંવારની ફરિયાદો અને આવેદનપત્રો આપ્યા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી। ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનાર નેતાઓ ચૂંટણી જીત્યા પછી આ વિસ્તારની મુલાકાત લેવાનું ટાળે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। અંબિકા મિલ ચાલીના રહેવાસીઓએ એક મોટું પગલું ભર્યું છે। તેમણે સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે। તેમનું માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ અને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઈએ। આ નિર્ણય સ્થાનિક તંત્ર માટે એક કડક સંદેશ છે। જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓને અવગણશે તો તેમને ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા પડશે। અહીંયા 2 અઠવાડિયાથી પાણી આવતું નથી અને આવે છે એ બી ગંદુ આવે છે, તો અમે પીવે કેવી રીતે? અને રોજે અમે 40-40 રૂપિયાના જગ લાઈન પીએ છીએ પાણી। ઇલેક્શન આવે છે તો શું કરીએ છીએ? વોટ નહીં આપીએ। અને આ બંબા રોજે મોકલે છે, કોઈ દિવસ 12 વાગે મોકલે, કોઈ દિવસ 5 વાગે મોકલે, કોઈ નવરાતો નથી રોજે પાણી ભરવા માટે। मिलनी चाहिए है। और पानी की समस्या कब से है, कितनी दिक्कत हो रही है? दर अठवाडिये से पानी की समस्या है। एक अठवाडिये 2 अठवाडिये होना है। कितनी दिक्कत है? पानी बहुत दिक्कत है। पीने का पानी गंदा पानी आता है, गटर का पानी स्मेल आती है पानी में। क्या कहना चाहोगे प्रशासन से? तो ये कि हमें तो पानी रोजे घर में पानी आવું જોઈએ। પાણીની બહુ સમસ્યા છે। અઠવાડિયાથી પીવાનું પાણી એટલું ગંદુ આવે છે કે છોકરાઓને ઝાડા વોમિટ થઈ રહ્યા છે। અંબિકા મિલ ચાલી।